ડીસાની કોલેજ બહાર છોકરીઓની છેડતીના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। ડીસાની વિવિધ કોલેજો બહાર પોલીસે ડ્રાઈવ કરી ચેકિંગ હાથ ધર્યું હતું। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની પીઆઈ કેપી દેસાઈ તેમના સ્ટાફના માણસો સાથે સિવિલ ડ્રેસમાં પહોંચીને ચેકિંગ કર્યું હતું। કોલેજની બહાર આંટાફેરા મારતા બાઇક સવાર યુવકોની પોલીસે પૂછતાછ કરી હતી તો કોલેજની બહાર લારી ગલ્લા પર નવરા બેસી રહેતા યુવકોની પૂછપરછ પણ કરવામાં પોલીસ દ્વારા કરવામાં આવી હતી। ડીસાની કોલેજમાં છોકરીઓની છેડતીના કિસ્સા અવારનવાર સામે આવે છે ત્યારે આવા અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે પોલીસે ડ્રાઈવ કરીને ચેકિંગ હાથ ધર્યું હતું। આજ રોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાળા કોલેજો બહાર એન્ટી રોમિયો કામગીરી હેઠળ એક અગમચેતી પગલાં રૂપે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું। જે અંતર્ગત ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા હું પીઆઈ કેબી દેસાઈ ફૂટ પેટ્રોલિંગ કરી નંબર પ્લેટ વગરના વાહનો તથા જે ઈસમો શાળા કોલેજ આસપાસ હાજર હોય અને જેમની પાસે શાળા કોલેજનું આઈ કાર્ડ ના હોય તેમનો ત્યાં જે શા પ્રયોજનથી તે ત્યાં ઉપસ્થિત છે તે પૂછીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી। કુલ ટોટલ 3 જેટલા ટુ વ્હીલર ડિટેન કરવામાં આવેલા છે। ઉપરાંત શાળા કોલેજના જે ગાર્ડ છે તે પ્રિન્સિપાલ તથા ગર્લ્સ હોસ્ટેલ છે જેના વોર્ડન સાથે મળીને તેમની ચર્ચા કરીને તેમની સમસ્યાઓ જાણી હતી। ઉપરાંત જે ચોકી જમાદાર છે તેમને આ સંદર્ભે રોજે રોજ પ્રાઇવેટ કપડામાં કામગીરી કરવા માટે